હું ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ નર્મદાનો છું। ચેરમેન સાહેબને આપણા બધા પદાધિકારીને સૂચના આપી છે કે વડોદરા જિલ્લાના જે કંપનીઓ છે, જે CSR પ્રોજેક્ટ અને ડોનેશન, એમાં નશામુક્ત અભિયાન અને અવેરનેસ પ્રોગ્રામો કરવાના કીધા છે, જેમાં ગામે ગામ આપણે નાટકો છે, અલગ અલગ બધા આપણે જે નશા વિશે જે છે એ નાટકો કરવાના કીધા છે। ચેરમેન સાહેબ એવું કીધું કે બધા પદાધિકારીને જે પોતપોતાની જવાબદારી અને પોતપોતાનું કાર્ય કાયદામાં અને બંધારણમાં કરે, કોઈની કાયદાની બહાર જવું નહીં। કોઈનું આપણે કોઈ ડિપાર્ટમેન્ટ હોય કે પોલીસ હોય કે ગમે તે આપણે ડિપાર્ટમેન્ટ હોય, એ લોકો એમાં કોઈ કેસ લેવા નથી કીધા। એટલે જે આપણા સંસ્થાના કાયદા અને જે બંધારણ છે એમાં જ આપણે બધાએ કામ કરવાનું છે। એટલે કોઈ અધિકારી હોય કે ગમે તે હોય એવું ના થઈ જાય કે કોઈ સંસ્થા હોય તો આપણે એ લોકોનું કામ એમને સોંપેલું હોય, ગવર્મેન્ટ હોય, અને આપણી જે સંસ્થા જે નીતિ આયોગ ગવર્મેન્ટ છે આપણે લાયસન્સ આપેલું છે, આપણું કામ આપણને સોંપેલું છે। એટલે સાહેબે હાલમાં એવું કીધું છે કે આપણે નશામુક્ત અભિયાન એ આપણે પ્રોજેક્ટ ચલાવવાનું છે અને અવેરનેસ પ્રોગ્રામો કરવાના છે। જય હિન્દ, જય ભારત।